ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે એસઆઈ પદ્ધતિના મૂળભૂત એકમો પરથી દળ, કદ, ઘનતા વગેરેના એકમોની તારવણી કરી. હવે દ્રવ્યનો બીજો ગુણધર્મ છે તાપમાન. એના વિશે આજે આપણે ડિટેલમાં જોઈશું. તો તાપમાન માપવા માટેના 3 સામાન્ય માપક્રમ છે વિદ્યાર્થી મિત્રો. તાપમાન માપવા માટે 3 સામાન્ય માપક્રમ છે. એક તો આપણે તાપમાનને મૂળભૂત એસઆઈ એકમો જોયા હતા, એમાં ઉષ્માગતિકીય તાપમાનનો એકમ હતો કેલ્વિન. તો એક માપક્રમ છે કેલ્વિન, જે વૈજ્ઞાનિકના નામ પરથી છે. બીજું છે અંશ સેલ્સિયસ, ત્રીજું છે અંશ ફેરનહીટ અથવા એને કહેવાય ડિગ્રી ફેરનહીટ. અહીં કે એટલે કે કેલ્વિન એસઆઈ એકમ છે, ખ્યાલ છે આપણને. આ માપક્રમ 3 છે, એના આધારિત તમને થર્મોમીટરો આપેલા છે 3. એક કેલ્વિન માપક્રમમાં થર્મોમીટર છે, એક સેલ્સિયસ માપક્રમના થર્મોમીટર છે અને ફેરનહીટમાં છે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. તો સેલ્સિયસ ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ અને પાણીનું થાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ. તો 0 થી 100ની વચ્ચે અહીંયા અંકો અંકિત કરેલા હોય છે, બરાબર. એવી જ રીતે 100 ડિગ્રીનું કન્વર્ઝન કેલ્વિનમાં કરીએ તો 373.15 કેલ્વિન આવે અને 0ને તમે કરો તો 273.15 કેલ્વિન આવે. કેવી રીતે કન્વર્ટ કરવાના એ હું બતાવું છું તમને. ત્યાર પછી 100 ડિગ્રી સેલ્સિયસને 212 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં કરો તો 212 આવે અને 0ને તમે ફેરનહીટમાં કરો તો 32 ડિગ્રી ફેરનહીટ આવે. આ રીતે જે થર્મોમીટર છે એના પર મૂલ્યો અંકિત કરેલા છે. બીજું તમારે યાદ રાખવાનું, માનવ શરીરનું તાપમાન. આપણું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે માનવ શરીરનું, અને ઓરડાનું તાપમાન યાદ રાખો એ 25 ડિગ્રી સેલ્સિયસ હોય છે. અને સૂત્રોની મદદથી તમે સેલ્સિયસમાંથી કેલ્વિન અને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરી શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક યાદ રાખો તો બીજા તમે એને કન્વર્ટ કરી શકો. અહીં જોઈએ આપણે કેલ્વિન એસઆઈ એકમ છે, થર્મોમીટર તમને દર્શાવેલ છે. સામાન્ય રીતે સેલ્સિયસ માપક્રમવાળા થર્મોમીટર 0 ડિગ્રીથી 100 ડિગ્રી સુધી અંકિત કરેલા છે. જુઓ અહીંયા 0થી 100 ડિગ્રી સુધી અંકિત કરેલા છે, જેમાં આ બંને તાપમાનો અનુક્રમે પાણીના થાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ ખબર છે તમને, અને 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું થાર બિંદુ છે. ફેરનહીટ માપક્રમમાં જો 32 ડિગ્રીથી 212 ડિગ્રી ફેરનહીટ સુધી દર્શાવેલ છે. તો આ જે તમને આકૃતિ આપી છે, જે થર્મોમીટરની આકૃતિ આપી છે, એની સમજ આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ બંને માપક્રમ એટલે કે સેલ્સિયસ અને ફેરનહીટની વાત છે. કે બંને માપક્રમ એટલે કે ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ તાપમાન એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આ સંબંધ કંઈક આવો છે: ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. તો આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે, બરાબર. ત્યાર પછી કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો પણ સંબંધ આપ્યો છે આપણને. કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો ડિગ્રી સેલ્સિયસથી નીચેનું તાપમાન એટલે 0થી નીચેનું મૂલ્ય હોય તો એ ઋણમાં હોય, અને ઋણ મૂલ્ય ખાલી સેલ્સિયસમાં જ શક્ય છે. કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. ખાસ નોંધવું, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે 0થી ઓછું મૂલ્ય હોય એટલે આપણે ઋણ નિશાની લગાવીએ, પણ કેલ્વિનમાં ઓછું મૂલ્ય કયું છે? 273.15. એ સૌથી ઓછું મૂલ્ય છે, મેં હમણાં તમને બતાવ્યું આકૃતિમાં. તો એનાથી પણ નીચે જાય તો માઇનસમાં વેલ્યુ ના જાય. 273 મોટી રકમ છે, માઇનસમાં જશે નહીં, એટલે ઋણ મૂલ્ય કેલ્વિન માટે શક્ય નથી. તમારે આ 2 સૂત્રો યાદ રાખવાના છે. આપણને ફેરનહીટ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આપ્યો છે, કેલ્વિન સેલ્સિયસ વચ્ચેનો આપ્યો છે, પણ ફેરનહીટ કેલ્વિન વચ્ચેનો આપ્યો નથી. તો ફેરનહીટમાંથી કેલ્વિનમાં ફેરવવાનું પૂછે
તો ફેરેનહીટને પહેલાં તમારે સેલ્સિયસમાં ફેરવવું પડે, ત્યાર પછી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું પડે. તો આ રીતે કામ કરવું પડે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આ જે સૂત્રો આપ્યા છે એનો ઉપયોગ આપણે જોઈ લઈએ. એક દાખલો આવો હોય 25 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, તો આપણી પાસે કેલ્વિનનું સૂત્ર છે, કેલ્વિન સેલ્સિયસનું. તો કેલ્વિનમાં ફેરવવા માટે હું સેલ્સિયસની વેલ્યુ અહીંયા પર 25 મૂકું વત્તા 273.15 કરું, તો જવાબ શું આવશે? 298.15. બરાબર, ખ્યાલ આવે છે? તો આ રીતે કેલ્વિન એકમ લખવાનો પાછળ. તો આ રીતે તમે કેલ્વિનમાં કન્વર્ટ કરશો સેલ્સિયસને. આનાથી ઉલટું પૂછ્યું હોય કે 25 ડિગ્રી સેલ્સિયસને ફેરેનહીટમાં ફેરવો, તો ડિગ્રી ફેરેનહીટ માટેનું પણ સૂત્ર છે આપણી પાસે. ડિગ્રી ફેરેનહીટ બરાબર 9/5 ગુણ્યા અહીંયા આવશે સેલ્સિયસની જગ્યાએ કિંમત મૂકો 25 વત્તા 32. તો આ 5 5 25, 5 9 45 વત્તા 32 કેટલા થશે? 77 ડિગ્રી ફેરેનહીટ. તો આ રીતે કન્વર્ટ કરી શકો. હવે તમને એવું પૂછે કે 77 ડિગ્રી ફેરેનહીટને કેલ્વિનમાં ફેરવો, તો શું કરશો? ફેરેનહીટને પહેલાં સેલ્સિયસમાં ફેરવશો આ સૂત્રની મદદથી, સેલ્સિયસને સૂત્ર કરતાં બનાવવાનું, અને ત્યાર પછી સેલ્સિયસની અહીંયા કિંમત મૂકીને કેલ્વિનમાં ફેરવવાનો. તો આ રીતે તમે તમારી નોટબુકમાં અલગ અલગ રીતના દાખલા ગણજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, ત્યાર પછી તમને એવું પૂછે, આ તો મેં સામાન્ય જે રૂમ ટેમ્પરેચર હતું એની વાત કરી, ઓરડાના તાપમાનનું મૂલ્ય આપ્યું છે, પણ તમને એવું લખે કે માનવ શરીરના તાપમાનને કેલ્વિનમાં ફેરવો, તો તમને ખબર હોવી જોઈએ માનવ શરીરનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં 37 ડિગ્રી સેલ્સિયસ છે, તો એને કેલ્વિનમાં ફેરવવાનું. અથવા એવું પૂછે કે ફેરેનહીટમાં ફેરવો, તો આ રીતે કન્વર્ઝન આવી શકે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે આ બે સૂત્રો આવ્યા ક્યાંથી? એ તમારે ડિટેલમાં બહુ જાણવાની જરૂર નથી, પણ તો પણ હું તમને બતાવી દઉં છું. તમારે તો ડાયરેક્ટ આ સૂત્રો યાદ જ રાખવાના છે, પણ તો પણ આપણે જોઈ લઈએ. એક પ્રયોગના આધારે નક્કી થયું કે પાણીને જ્યારે આપણે ઉકાળીએ છીએ, અહીંયા હું થર્મોમીટર મૂકું, પહેલાં હું સેલ્સિયસવાળું થર્મોમીટર મૂકું છું. પાણી ઉકળે છે તો તાપમાન, અહીંયા પારો ભરવામાં આવે, પારો એ ઉષ્માનો વાહક છે, એની વાહકતા સૌથી વધારે છે, એટલે માટે પારાનો ઉપયોગ થાય છે. પારો જ્યારે તાપમાન વધે તેમ તેમ ઉપર ચડે છે અને 100 ડિગ્રી સેલ્સિયસ પાણી ઉકળશે ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસ બતાવશે. હવે સેલ્સિયસવાળું થર્મોમીટર કાઢી લીધું, કેલ્વિનવાળું મૂકે તો મૂલ્ય બતાવે છે 373.15. ત્યાર પછી એ કાઢીને ફેરેનહીટવાળું મૂકીએ તો મૂલ્ય બતાવશે 212 ડિગ્રી ફેરેનહીટ. એનાથી ઉલટું આપણે બરફમાં મૂકીએ છીએ તો મને 0 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે પાણીનું થાર બિંદુ. કેલ્વિનવાળું મૂકું તો 273.15 બતાવે, અને ફેરેનહીટવાળું મૂકું તો 32 ડિગ્રી ફેરેનહીટ બતાવે. થર્મોમીટર બદલાય, એકમ બદલાય, પણ મૂલ્ય 100 ડિગ્રીના આધારે આ કન્વર્ટ જે થાય ને તે સરખા જ હોય. બરાબર. હવે મારે કોઈ પણ અહીંયા કે કેલ્વિન માટે શોધવું છે સૂત્ર, સેલ્સિયસ સી માટે શોધવું છે, અને ફેરેનહીટ માટે. સૂત્ર કંઈક આ રીતે તારવેલું છે. હવે અહીંયા જુઓ, પહેલાં હું સેલ્સિયસ લઉં તો સેલ્સિયસમાં શરૂઆતનું 0 ડિગ્રી છે, અંતિમ 100 ડિગ્રી છે. તો અંતિમમાંથી શરૂઆતનું બાદ થાય એટલે 100 - 0 ભાગ્યા મારે કોઈક એક તાપમાને એટલે કે ડિગ્રી સેલ્સિયસ કોઈ એક તાપમાને શોધવું છે અને અંતિમ છે 0 ઇઝ ઇક્વલ ટુ ફેરેનહીટ. આપણે કેલ્વિન લઈ લઈએ. કેલ્વિનની વાત કરીએ તો શરૂઆત થાય છે 273.15 અને અંતિમ છે 373.15. તમે આને આમાં કન્વર્ટ કરશો સેલ્સિયસને કેલ્વિનમાં સૂત્રથી તો આટલો જ જવાબ આવશે. બરાબર. તો હું અહીંયા લખીશ 373.15 માઇનસ 273.15 ભાગ્યા કોઈ કે કેલ્વિને શોધવું છે મારે તો એ આવશે 273.15 અંતિમ. હવે તમે આ બેનો ચોકડી ગુણાકાર કરો, 100 - 0 100 આવશે, છેદમાં 0 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ આ બેનો તફાવત કેટલો આવશે? 100 આવશે. બસ 373.15 - 273.15 100 ભાગ્યા
કે માઇનસ 273.15 બરાબર. ખ્યાલ આવે છે? હવે તમે સૂત્ર કરતાં બનાવો કેને આ 100 કેન્સલ થઈ જશે. કેને સૂત્ર કરતાં બનાવશો તો કે બરાબર આવશે ડિગ્રી સેલ્સિયસ વત્તા સામેની બાજુ જાય 273.15. તો આ રીતે સૂત્ર આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? એવી જ રીતે ફેરનહીટ માટે પણ સૂત્ર તારવેલું છે. આપણે કોઈ પણ આપણે સેલ્સિયસ અને ફેરનહીટનો સંબંધ લઈ લઈએ. સેલ્સિયસમાં આવશે 100 - 0 ભાગ્યા ડિગ્રી સેલ્સિયસ -0 અને ફેરનહીટમાં જુઓ 212 - 32 બરાબર ભાગ્યા શું આવશે ફેરનહીટ -32. ખ્યાલ આવે છે? ક્રોસ ગુણાકાર કરો તો 100 કૌંસમાં F -32 ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ. આ કેટલું આવશે 212 - 32 તો અહીંયા 0 11માંથી 180 આવશે બરાબર 180. ચલો હવે આપણે અહીંયા ડિગ્રી સેલ્સિયસ બરાબર ડિગ્રી સેલ્સિયસ બરાબર શું આવશે 100 F -32 ભાગ્યા 180. ચાલો આ 5 દુ 10 આ 9 દુ 18 5/9 F -32. પણ હું એફને સૂત્ર કરતાં બનાવું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ શું થશે F બરાબર શું થશે F બરાબર ડિગ્રી સેલ્સિયસ 180 ભાગ્યા 100 વત્તા 32. તો આ 0 0 ગયા 9/5. તો આપણું સૂત્ર આવી ગયું 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 ઇઝ ઇક્વલ ટુ ફેરનહીટ. ખ્યાલ આવે છે? તો આ રીતે સૂત્રની તારવણી થયેલી છે. આ તો તમારા જાણ માટે હું બતાવું છું, નહીં તો તમને એટલું બધું જરૂરી નથી. તમે ડાયરેક્ટ સૂત્રો યાદ રાખો, ઇનફ છે બરાબર. તો અહીંયા સુધી આ તાપમાન અને એના રિલેટેડ જે મેં તમને કન્વર્ઝન કીધા દાખલા એ થોડા ગણી લેજો બરાબર, જોઈ લેજો. થેન્ક યુ.